રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની જંગી સભા યોજાઈ। રાજુલાના હવેલી ચોક ખાતે કોંગ્રેસની જાહેર જંગી સભા યોજાઈ। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, જેનીબેન ઠુમ્મર અને પ્રતાપ દુધાતે સભા સંબોધી। પ્રતાપ દુધાતે સભામાં આકરા પ્રહાર કર્યા। પાયલગોટીના જેલવાસ મુદ્દે કોંગ્રેસ પડખે ઊભી રહી। અમુક દબંગ બની ગયા હોય તો સાનમાં કહેવા માંગુ છું, લાંબા ગાળાની લડાઈ છે તેમ પ્રતાપ દુધાતે જણાવ્યું। અમરીશ ડેરનું નામ લીધા વિના દુધાતના પ્રહારો કર્યા। કોંગ્રેસ નેતાઓ બનાવવાની ફેક્ટરી છે ને જે પાર્ટી મૂકી ગયા છે તેની હાલત જોઈ લેજો। કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા બાબુરામ મુંબઈમાં ધંધે ચડી ગયા છે। નગરપાલિકાની ચૂંટણીમાં પંજાના નિશાને મત આપી કોંગ્રેસને વિજય બનાવવા કરી અપીલ। આ સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તા હાજર રહ્યા। રિપોર્ટર કાજલ ત્રિવેદી, ધારી। તમારો દંડક બેફામ હાલતો તો પાયલ નામની દીકરીને જેલમાં નાખી હતી। આ જેનીબેન ઠુમ્મરે એની ઢાલ બની હતી અને પ્રતાપ દુધાતે રાતના 12 એને જેલમાંથી બારી કાઢી હતી। અમે કોંગ્રેસી છીએ। ત્યારે અમુક દબંગ લોકો જે બની ગયા હોય અથવા બનવા માંગતા હોય તો હવેલી શોખથી કહેવા માંગુ છું કે શાનમાં સમજો, લાંબા ગાળાની આ લડાઈ, લાંબા ગાળાની લડાઈમાં ક્યારેક એવો સંઘર્ષ ના આવી જાય કે રાજનીતિમાં ઢેબરા આપણાઈ જાય। કારણ કે અમે કોઈ વ્યક્તિ સામે નથી લડતા, અમે વિચારો સામે લડીએ। ત્યારે અહીંયાથી કોંગ્રેસમાંથી આ કોંગ્રેસ પાર્ટી એ પ્રકારની કે નેતા બનાવવાની ફેક્ટરી ગાંગાભાઈ, આ નેતા બનાવવાની એક ફેક્ટરી એટલા માટે કહું કે કોંગ્રેસ પાયાનો કાર્યકર્તા હોય ને નેતા બનાવે। આ શહેરની અંદર, આ ગામની અંદર જે લોકો અન્ય પાર્ટીઓમાં કામ કરતા હતા, કોંગ્રેસનો ખેસ પહેર્યો તો એને નેતા બનાવ્યા। પાર્ટી મૂકીને ભલે ગયા, પાર્ટી મૂકીને ગયાની હાલત હું છે જરાક તપાસી લેજો। મારા બંને સાથી મિત્રો, મારો અંગત મિત્ર બાપાઈ રામ અત્યારે બોમ્બેમાં ધંધે સડી ગયો ભાઈ ટીકુભાઈ। આવેલી શોકમાં ભાષણ કર્યું હતું કે અમારી સરકાર આવશે કે અમારી રાજનીતિમાં એક પણ દાગી વાળો માણસ નહીં હોય। ભાજપના ઉમેદવારની સિલેક્શન તો જોઈ લો અને કોંગ્રેસના ઉમેદવારનું સિલેક્શન કરો અને ગ્રામજનો બંને એને ત્રાસવામાં મૂકો। અમારા માણસ ઉપર એક ડાઘ હોય તો હું તમને એમ કહું, એક મત નહીં આપતા તમે ભાજપને મત આપજો। સામે વાળો ડાઘ વગરનો મળે તો મને જરાક કાનમાં કહેજો કે આ ભાઈ સાફ સુથરો છે। ત્યારે નગરજનોને વિનંતી કરવા આવ્યો છે